આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ જાતે ટ્રીટમેન્ટ કરો, કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિલા. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ હેલ્થના પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણને કોઈ પણ બીમારી થતી હોય છે, આપણે ડોક્ટર પાસે જતા હોય છે, ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ક્યારેક પરમનન્ટ સોલ્યુશન આવતું હોય છે તો ક્યારેક ટેમ્પરરી સોલ્યુશન આવતું હોય છે, પરંતુ ખાસ કરીને વધારે પડતું તો આપણે જોતા હોય છે ટેમ્પરરી સોલ્યુશન જ આવતું હોય છે. દુખાવો વાત કરતા હોય છે, શરીરના દુખાવા આપણને અલગ અલગ જગ્યા પર દુખાવા થતા હોય છે, તેમાં પણ તો ખાસ કરીને આપણને ટેમ્પરરી જ સોલ્યુશન મળતું હોય છે. પરંતુ આજે હું વાત કરવાની છું પરમનન્ટ સોલ્યુશન લઈને. પરમનન્ટ સોલ્યુશન સુજોગ ટ્રીટમેન્ટમાં પોસિબલ છે. જી હા દર્શક મિત્રો, સુજોગ જે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે, આજે આ તમામ જે માહિતી છે તેને જ લઈને અત્યારે અમારી સાથે તરુણભાઈ શાહ વંદન સુજોગ સેન્ટરથી જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તરુણભાઈ, આજે આપણે સુજોગ ટ્રીટમેન્ટ કરે છે અને ખાસ કરીને આપ દાવો કરો છો કે પરમનન્ટ એનું સોલ્યુશન આવતું જ હોય છે. કોઈ પણ એક મિનિટ, દાવો નહીં, હું કહું છું તમારી પાસે જેટલી ટ્રીટમેન્ટ એ બધી તમે કરાવીને થાકી જાઓ, ના સોલ્યુશન મળે છેલ્લે સુજોગ અપનાવો છો એ રીતે, એટલે એમાં દાવો છે પછી. જી બિલકુલ, એટલે એ કહી શકાય કે પરમનન્ટ સોલ્યુશન મળી જશે. જી, એટલે કોઈ પણ દુખાવો હોય, કોઈ પણ બીમારી હોય, આપણે વાત કરતા હોય છે અને એમાં પણ કોઈ પણ મેડિસિન લીધા વગર કે પછી કોઈ પણ ઓપરેશન વગર, એ સૌથી મોટી વાત છે. કેમ કે આપણે ગમે ત્યાં જતા હોય છે કોઈ પણ ડૉક્ટર પાસે, તો સૌથી પહેલાં મેડિસિન આપવામાં આવતી હોય છે અને વધારે પડતી જો ક્રિટિકલ કન્ડિશન હોય તો ઓપરેશનની સૌથી પહેલાં વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે આપણે વાત કરવાના છે સુજોગ ટ્રીટમેન્ટ જે કરવામાં આવે છે, અને ખાસ કરીને આજે આપણે માઇસ્થેનિયા ગ્રેવિસની જે બીમારી છે, જ્ઞાનતંતુઓ છે, સ્નાયુઓ છે, તેને રિલેટેડ આ જે બીમારી છે તેની આજે આપણે વાત કરવાના છે. આ અંગે હું તો બધા જાણતી નથી, એટલે જ અમારી સાથે અત્યારે સ્પેશિયલ તરુણભાઈ શાહ જોડાઈ રહ્યા છે. તરુણભાઈ, જણાવશો કે આ શું બીમારી છે? જ્ઞાનતંતુઓ સ્નાયુને લઈને છે, પરંતુ ઘણા બધા મારા જેવા એવા દર્શક મિત્રો હશે કે એમને આ અંગે કોઈ માહિતી નહીં હોય, જણાવશો? બહુ જ તમે ક્રોનિક રોગ વિશે પૂછ્યું છે નમ્રતાબેન, બહુ જ ફાઇન સવાલ છે. આ જે જ્ઞાનતંતુઓને લગતો જે પ્રોબ્લેમ છે અને સ્નાયુને લગતો પ્રોબ્લેમ છે, એ શું શરીરના દરેક ભાગની અંદર થતો હોય છે. સ્નાયુને જ્ઞાનતંતુ ક્યાં ના હોય, બધી જ જગ્યા હોય ને. હવે એમાં શું છે કે માણસ બહુ જ થાકી જતો હોય છે, થોડુંક બી કામ કરે ને તો થાકી જાય, હાંફી જાય, બરાબર છે. એમાં ધીરે ધીરે એ તો થાય જ, પણ જ્ઞાનતંતુઓમાં ધીરે ધીરે સમજી લો કે એની આંખની પાપણ છે તો પડી ગયા, એને પકડી નામ ઊંચી કરવી પડશે, પકડી જશે. અહીં ગાલમાંથી સેન્સ શરૂઆત અહીંથી થતી હોય છે, બરાબર છે. શરૂઆત અહીંથી થતી હોય કે આંખની પાપડ પડી જાય તો આમ પકડીને એને ઊંચી કરવી પડતી હોય, આ પડી જતી અહીંયા ઊંચી કરવી પડતી, ગાલમાંથી સેન્સ એનું જતું રહે છે, એની જીભ ચોટી જતી હોય છે, બોલ્યું આવું થઈ જતું, એટલે એની અટકતી હોય છે જીભ. ગળામાં એને એટલું બધું ઇન્ફેક્શન હોય છે, આ બધું જાડું ગળું થાય છે, કશું પાણી બી ના પી શકે, શ્વાસ બી ના પી શકે. શરૂઆત અહીંથી થાય છે, બરાબર.
પછી ધીરે 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 કરીને એ રોગ આગળ વધતો જાય છે. પછી આ હાથ એનો આમ પડી જશે, એનો હાથ પડી જશે, ઉચકી દઈશ, કારણ કે સ્નાયુઓ કામ નથી કરતા, જ્ઞાનતંતુઓ કામ નથી કરતા, એટલે ધીરે ધીરે એનો હાથમાંથી સેન્સ જોવા મળશે, ધીરે ધીરે એના પગમાંથી બી સેન્સ જોવા મળશે, પગમાં બી ચાલવામાં એને તો ઊંચો જ નહીં કરી શકે પગ. અચ્છા, બીજું આમાં કેવું હોય છે કે સવારે જ્યારે ઉઠશે ને ત્યારે તો એ ફ્રેશ હશે, ત્યારે એને કદાચ બહુ સારું લાગતું હશે. જેમ જેમ બપોર થવા મળશે ને એમ ધીરે 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 એનું આખું શરીર બધું ધીરે ધીરે કામ કરતું બંધ થઈ જશે, થાક લાગવાનું ચાલુ થઈ જશે, તો બધું થશે. અને બહુ જ એક સમય એવો આવશે કે એટલી બધી તકલીફમાં આવી જશે કે એને સૌથી પછી પહેલાં એને શ્વાસમાં તકલીફ થઈ જતી હોય છે. પાણી બી નહીં પી શકે, પાણી બી પીવા જશે તો બહાર નીકળી જશે. આ બહુ જ ક્રોનિક રોગ છે અને ઘણી લાંબી ચાલે છે આ ટ્રીટમેન્ટ. આ ફટાક કરતું સારું નથી થઈ જતું, કારણ કે મેડિકલ સાયન્સ પાસે બી આનું કોઈ બહુ લાંબા ટાઈમે ટેમ્પરરી રિલેક્સ થાય છે, કારણ કે એનું ડાયગ્નોસિસ કેવી રીતે કરવાનું કે ભાઈ આ જ રોગ છે, તો એને ડાયગ્નોસિસ કરવા માટે બી એમને ઇન્જેક્શન જે આપવામાં આવે છે ને એ ઇન્જેક્શન આપે ને એટલે 10 મિનિટમાં એકદમ ક્યોર થઈ જાય અને કોઈ શરીરમાં પ્રોબ્લેમ જ ના થાય, આંખ વાંખ બધી ઊંચી થઈ જાય. એટલે ત્યાર પછી આપણને ખબર પડે કે એને આ જગ્યા 2 કલાક માટે સારું રહે, ફરી પાછું એને તકલીફ થઈ જાય. એટલે ત્યાં એવી રીતે તેનું ડાયગ્નોસિસ થતું હોય છે, બરાબર. એટલે એને અલગ અલગ રીતના હોય છે, પછી એનું સીટી સ્કેન બી હોય છે, ઘણું બધું હોય છે. પણ આ તકલીફ બહુ વધારે પડતી કહેવાય છે અને આ તાત્કાલિક ક્યોર થાય ને એ બહુ જરૂરી હોય છે. અને એની શરૂઆત મેં જે રીતે કીધી ને, આ ગાલ ઉપરથી ને કાન ઉપરથી થતી, અને ગાલ ઉપરથી સ્ટાર્ટ થાય, પછી કાનમાં બી અવાજ આવવાના ચાલુ થઈ જાય, ધીરે 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 બધા અહીંથી સેન્સ જતું રહે, જીભ એની લટકવાની ચાલુ થઈ જાય, ગળામાં હાઈ પ્રોબ્લેમ થાય, ધીરે ધીરે કરીને આખા શરીરમાં પ્રવેશ થઈ જતો હોય છે. જી તરુણભાઈ, આ આપણે જે બતાવ્યું એ લક્ષણો છે, પરંતુ કયા કારણોસર થાય છે એ જણાવશો દર્શક મિત્રો? આમાં કારણોમાં આનું કશું જ કહેવાય નહીં, કારણ કે આ ઘણી વખત બહુ નાની ઉંમરમાં બી થઈ જતું હોય છે, ઘણી વખત મોટી ઉંમરમાં બી થઈ જતું હોય છે, અને ઘણી વખત તો કોઈને ખબર બી નથી પડતી કે અમને આ પ્રોબ્લેમ છે, કારણ કે આમ થાક લાગે છે પણ આ પ્રોબ્લેમ છે એવું ખબર નથી પડતી. ઘણી વખત આનું ડાયગ્નોસિસ બી નથી થતું, એવું થતું હોય છે. એટલે આનું પરફેક્ટ કારણ શું એ હજુ સુધી અમારા ધ્યાનમાં તો આવ્યું નથી કે આ જ કારણને લીધે થાય. પણ મારા હિસાબે તો અમે લોકો તો જનરલી એવું જ કહેતા હોઈએ છીએ કે કોઈ એવી દવાની આડઅસર હોય એને લીધે બી થઈ જતું હોય છે, અથવા તો શારીરિક ક્ષમતા કરતાં વધારે પડતું કામ કર્યું હોય, વધારે પડતું ટેન્શન લીધું હોય તો એને લીધે બી થતું હોય છે. એ કયું કારણ છે હજુ એનું પરફેક્ટ ડાયગ્નોસિસ નથી થયું, પણ મારા હિસાબે તો આ રોગ કોઈ પણ ઉંમરમાં થતું હોય છે, કારણ કે નાની ઉંમરમાં તો એવું નથી હોતું, છતાં બી આવું થઈ જતું હોય છે. અને મોટાભાગે લેડીઝોને વધારે થતું હોય છે. આ શરૂઆત મોટાભાગે લેડીઝોને થતું હોય છે, જેન્ટ્સને બી થતું હોય છે, દરેક વ્યક્તિને કોઈ પણ ઉંમરમાં કોઈને પણ થતું હોય છે. પણ મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી લેડીઝોને વધારે થતું હોય છે, એ રીતનું હોય છે. જી બિલકુલ. એટલે જે પ્રમાણે કહી શકાય કે આવા જે સિમ્પટમ્સ છે એ જોતા એવું કહી શકાય કે જ્ઞાનતંતુ અને સ્નાયુને લગતા જ પ્રોબ્લેમ થતા હોય ત્યારે જ આવું આપણને જે સિમ્પટમ્સ છે દેખાવા લાગશે. તો હવે આપણે વાત કરીએ એની જે નિદાન છે કેવી રીતથી કરવામાં આવે છે? નિદાન મેં કીધું ને, સૌથી પહેલાં તેની આંખની પાપણો જ પડવા માંડશે, બરોબર સમજી લેજો. એની આંખોની પાપણ પણ મળશે ને જીભમાં એની જીભ અટકતી થઈ જશે, આમ ક્લિયર નહીં બોલી શકે. તમે તેમ તો આમ જીભ તોતળાવાની ચાલુ થઈ જશે, બોલવાનું એનું ધીરે ધીરે બંધ થવા મળશે, અને ગળામાં એને બહુ જ ઇન્ફેક્શન આવી જશે. અહીંયા આગળ આમ કશું પાણી બી નહીં પી શકે, એ બધું ચોંટી જશે, જામ થઈ જશે. એટલે શરૂઆત જે થતી હોય છે ને એ આ રીતે થતી છે. આ એનું નિદાન છે. આવું થાય એટલે સમજી લેવાનું કે આને કંઈક પ્રોબ્લેમ થવાનો છે, પછી એનું ટેસ્ટ કરાવવાનો હોય છે. એટલે મેં કીધું એ રીતે ઇન્જેક્શન આપીને પહેલાં ચેક કરીએ છીએ કે એને આ રોગ છે કે નહીં, અને પછી જ્યારે ડાયગ્નોસિસ થઈ જાય તો પછી એને એ રીતની ટ્રીટમેન્ટ થતી હોય છે. કે સુજોગ ટ્રીટમેન્ટ, તો હવે ત્યાં આ જ્ઞાનતંતુઓ અને ખાસ કરીને આજે સ્નાયુને લગતી માઇસ્થેનિયા ગ્રેવિસ જે નામની આ જે બીમારી છે, શું કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? નમ્રતાબેન, તમે આ કેટલી મોટી વાત કરી રહ્યા છો, તમને ખબર છે આ કેટલો મોટો રોગ છે? તમને ખબર છે? જેને થાય એના ઘરના મેમ્બરોને પૂછજો, 24 કલાક એના મેમ્બરો જે બી બેન થતા છે ને એના માટે એલર્ટ હશે કે મારી મમ્મીને કશું થઈ ના જાય. રાતે 3 વાગે બી હોસ્પિટલમાં એમને ડૉક્ટરો તો એવું જ કહેતા હોય છે કે એમને આઈસીયુમાં જ રાખવા પડશે, વેન્ટિલેટર ઉપર જ રાખવા પડશે, ક્યારે કશું થઈ જાય. આવું બધું બહુ મોટા રોગની તમે વાત કરી રહ્યા છો, તો મારી પાસે ફટાકા તો સુજોગમાં જાણી લેવા માંગો છો. આપનો અહીંયા આવ્યા છો અમારા સ્ટુડિયો પર, તો ખાસ કરીને વ્યુઅર્સ અમારા જોઈ રહ્યા છે તો એમને એક ઉત્સુકતા હોય છે કે તેઓ પણ આનાથી કરી શકે. બહુ ફાઇન. ના, આપણું તો ધ્યાન એ જ છે, વિચાર જ એવો છે કે દરેક માણસ પોતાની કોઈને વેન્ટિલેટર ઉપર જવું ના પડે, કોઈને આઈસીયુમાં જવું જ ના પડે. હું આની બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ આપું. આપણે જો જોઈએ તો સૌથી પહેલાં જ્ઞાનતંતુઓની ઇફેક્ટ સૌથી વધારે શું આટલા ભાગની અંદર જ થતી હોય છે, બરાબર છે. જ્ઞાનતંતુ અને સ્નાયુ અહીંથી સૌથી પહેલાં ક્યોર કરવાનું આપણે ચાલુ કરવું જોઈએ. એટલે મારા હિસાબે આપણે જે પહેલાં બી વાત કરી કે અંગૂઠો એ રાજા છે, બરાબર સમજી લેજો. હવે અંગૂઠો તમારો ક્યોર થાય ને એટલે તમારું આયુષ્ય વધી ગયું, બરાબર સમજી લેજો. દરેક શ્રોતાજનોને કહીશ
કે તમને શરીરમાં ગમે તેટલા બી પ્રોબ્લેમ હશે ને તો બી તમારી મોત નહીં આવે, બરાબર સમજી લો, ગમે તેટલું બી હશે. એટલે અંગૂઠો સૌથી પહેલાં ક્યોર રાખો, બરાબર સમજી લો. અને આ રોગની અંદર અંગૂઠાનું બહુ જ ઇમ્પોર્ટન્સ હોય છે. અને એને એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું ને કે તમે આનું રિઝલ્ટ જોશો ને, તમે જ્યારે 8-10 દિવસ તમે ટ્રીટમેન્ટ કરશો ને, તમને એવું થશે કે આટલું તો સારું અમને ક્યારેય અનુભવ જ નથી, તો અમે જન્મ્યા ત્યાંથી લઈને આટલું ફાઇન અનુભવ નહીં થાય. એટલી ફાઇન ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં તો છે ને એની આ ગળાની અહીંથી આ બધી નસો ક્યોર કરવી પડશે, બરાબર સમજો. આ ગળાના નીચેના ભાગની આ જે ખૂણો છે, આ જે ખૂણો છે, આ છાતીવાળો આટલો હિસ્સો અને પાછળની સાઈડ હિસ્સો, એના માટે આપણે અંગૂઠો જે લીધો ને, બરાબર જોઈ લેજો. હવે આ અંગૂઠો છે એના સૌથી પહેલાં આ બાજુનું ક્રોસ, બરાબર છે, જો આ નીચેનું ક્રોસ છે, આટલા ભાગમાં તમે 10 મિનિટ તમે ધીરે ધીરે કરીને તમે ટ્રીટમેન્ટ કરો આ બાજુની સાઈડે. 10 મિનિટ બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ બતાવું છું. ધીરે ધીરે હું એટલા માટે બતાવવા જઈ રહ્યો છું કે તમે બધા સમજી શકો. અંગૂઠો રાજા છે, મેં પહેલાં કીધું, શારીરિક બધા રોગોનો રાજા એટલે અંગૂઠો કહેવાય, બરાબર સમજી લો છો. એટલે આટલા ભાગની અંદર તમે 10 મિનિટ તમે ધીરે કરીને ટ્રીટમેન્ટ કરશો. અને પછી સેમ ટુ સેમ આ અંગૂઠાની પહેલી આંગળીની વચ્ચેની લાઈન એને બી ક્રોસમાં તમે અહીંયા 10 મિનિટ ટ્રીટમેન્ટ કરી દો, બરાબર. 10 મિનિટ તમે અહીંયા કરી, બેઉ જગ્યાએ તમે આમ ધીરે મૂકી જ રાખજો અહીંયા કરી. અને મિનિમમ 10 મિનિટ અહીંયા પાસ કરજો કોઈ પણ હિસાબે. એક જગ્યાએ 3 મિનિટ આમ મૂકી રાખશો ને, આ બાજુ મૂકશે એટલે શું છે, તમારું ગળું થોડુંક આ બાજુ ઇઝી થઈ જશે, આ બાજુ ઇઝી થઈ જશે. હજુ તમારું ઉપર નથી જતું. પછી આ બેઉ બાજુનું ગળું ક્લિયર થઈ જાય. પછી આ અંગૂઠો જે છે એને વચ્ચેની સાઈડ લેજો, વચ્ચેની સાઈડ, બરાબર છે. વચ્ચેની સાઈડ બી છે ને અહીં સુધી જ લેવું છે, બરાબર સમજી લેજો. આ જે જગ્યા છે અહીં સુધી જ લેવું છે, બરાબર છે. હવે આટલા ભાગનીથી લઈને અહીંથી આટલા ભાગની અંદર થોડી નીચે અહીંયા કરી 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. 15 મિનિટ અહીં કરો, 10 મિનિટ અહીં કરો, અહીંયા કરી 20 મિનિટ કરો. તમે 40 મિનિટ અહીંયા કરી ટ્રીટમેન્ટ કરી દીધી. આટલું તમે કર્યું એટલે તમે ગળાની નસો થોડી સરખી કરી. હવે મેઇન જે પ્રોબ્લેમ છે એ શ્વાસને લગતો. યાદ રાખજો, આવા પેશન્ટોને શ્વાસની તકલીફ ના થાય એ જોવાની તમારી જવાબદારી છે. તમામ જેટલા બી પ્રેક્ષકો છે જેમને અસ્થમાને લગતો પ્રોબ્લેમ છે, જેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, શ્વાસ નથી લઈ શકતા, એમને ગમે ત્યારે ગળામાં અટકી જતું એવું લાગશે, કરોડો રૂપિયાની ટ્રીટમેન્ટ બતાવું છું, તમે થાકી જશો પૈસા ખર્ચીને તો સારું નહીં થાય અસ્થમા. હું તમને એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું, એના માટે કહું છું. હવે આ જે અંગૂઠો છે, બરાબર સમજી લેજો. અંગૂઠાનો આજે ત્રીજો પોરો છે, બરાબર. આ નીચેનો, આ નીચેની જે ગાંઠ છે, બરાબર સમજી લેજો. આ નીચેની ગાંઠ, આ નીચેની ગાંઠની બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ કરી છે. શ્વાસને લગતો, અસ્થમાને લગતો તમામ પ્રોબ્લેમ તમારા પરમેનન્ટ સોલ્વ થઈ જાય એની વાત કરું છું. આ ક્લિયર થયું તો તમને શ્વાસને લગતી કોઈ દિવસ તકલીફ નહીં થાય એટલી ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યું છે. એટલે સૌથી પહેલાં તો શું કરો, આ જે નીચેની ગાંઠ છે એ આ એકદમ નીચેની ગાંઠ છે એ, અને એની ઉપર આ જે લાઈન જાય છે, બરાબર સમજી લેજો. આ લાઈન અને આ લાઈન અહીંયા કરી 10 મિનિટ કરો, અહીંયા 10 મિનિટ કરો અને અહીંયા 10 મિનિટ કરો. ધીરે કરીને તમે જોશો ને તો અહીંયા કરી તમારું આ ક્લિયર થવા માંડશે. અહીંયા કરી તમને પેઇન થશે, જો તમને બહુ જ મોટો પ્રોબ્લેમ હશે તો અહીંયા તમને બહુ જ દુખશે. યાદ રાખજો, સુજોગમાં થોડોક દુખાવો આવવો જ જોઈએ. દુખે એટલે એ પોઈન્ટ તમારો પરફેક્ટ છે, નથી દુખતો તો તમે પરફેક્ટ જગ્યાએ ગયા નથી, બરાબર છે. એટલે આ જગ્યા તમે જોઈ લો, બરાબર. હું જે સમજાવું છું આના તમે પૈસા નહીં ખર્ચી શકો તો બી સારું નહીં થાય એટલું ફાઇન ટ્રીટમેન્ટ બતાવવા જઈ રહ્યો છું. અને તમે હજુ બી તમને કહું છું, તમે ગૂગલ પર જાઓ, તમે યુટ્યુબ પર જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, તમે ઓછામાં ઓછા 4 લાખ એપિસોડ હશે સુજોગના બી. 4 લાખ એપિસોડની અંદર બી આટલી ફાઇન ટ્રીટમેન્ટ તમને કોઈ નહીં બતાવે. હું આ મારા 25 વર્ષના અનુભવનું તમને બહુ જ ઇઝીલી બતાવી દઉં છું, કારણ કે મારી પોતાની ઈચ્છા એવી છે કે બધા લોકો પોતાની મેચે સારું થાય. આટલું શીખવા માટે અમને તો 25 વર્ષ ગયા. 25 વર્ષથી અમે આ બધું કરતા આવ્યા છે, ત્યારે અમારી પાસે આ જ્ઞાન આવ્યું છે. કોઈ સુજોગની ચોપડીમાં બી આટલું બધું ડીપમાં નથી આપ્યું. જો હું મારા 25 વર્ષના અનુભવોનું કહી રહ્યો છું, તમને એવું થશે કે તરુણભાઈએ બહુ જાદુ બતાવી દીધું. હવે આ ત્રીજો પરું અને આ વચ્ચેનું પરું, આટલા ભાગની અંદર 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરો. સમજો આ ચારે બાજુ ક્રોસમાં કરવાની છે. સેમ તમારે પહેલી આંગળી અને આની વચ્ચે તમે જોશો ને તો જેને શ્વાસની બહુ તકલીફ હશે ને તો અહીંથી આખી નસ ખેંચાતી હશે, બહુ જ ખેંચાતી હશે. એ આ બાજુની જે આ કોર્નર છે, આ કોર્નર ને પાછળનું કોર્નર, એટલે અહીંયા આગળ બી તમારે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ બહુ જ ફાઇન કરવી પડશે. ધીરે કરીને અહીંયા આગળ દુખાવો લઈને એને મટાડી દો. જેવું આ બાજુ મટ્યું તો તમારું અહીંથી, એટલે આ બાજુનું તમે કરશો તો તમારી ડાબી બાજુની નાક ક્યોર થશે. આ બાજુનું કશો. આમાં શું થતું હોય છે, ઘણી વખત માણસને ખબર નથી હોતી પણ એની બેઉ નાક 24 કલાક ચાલુ રહેતી હોય છે, બરાબર. એટલે બેઉ નાક એની પ્યોર એકદમ ક્લિયર નથી ચાલતી, થોડીક બેઉ નાક ચાલતી હોય છે. અને આ બહુ જ ક્રોનિક પ્રોબ્લેમ કહેવાય, બરાબર. શ્વાસને લગતો બહુ ઇમ્પોર્ટન્સ કહેવાય. પણ તમે આ બાજુનું ક્લિયર કરશો એટલે આ બાજુની નાક બી ક્લિયર થશે. અને સેમ ટુ સેમ તમે પોતે ચેક કરતા રહેજો. હું બહુ જ મોટી વાત કરું છું, તમે 24 કલાકની અંદર ચેક કરતા રહો. જો તમારી બેઉ નાક તમારી 24 કલાક ચાલુ રહે ને તો સમજી લેવાનું કે તમને બહુ
મોટો રોગ આવવાનો છે. એટલે એના માટે તમે આ ટ્રીટમેન્ટ કરશો તો તમારી કોઈ બી એક નાક ચાલુ થઈ જશો, થોડું એલર્ટનેસ થઈ જશો, તમારા શ્વાસમાં જોતા રહેજો શ્વાસ તમારી કેવી ચાલે છે. મેડિકલ સાયન્સનો નિયમ છે 1.5 કલાક આ નાક ચાલે, 1.5 કલાક આ બાજુની નાકથી તમે શ્વાસ લેશો, વચ્ચે 10 મિનિટ માટે બેઉ નાક સાથે ચાલે, પણ કોઈ બી એક જ નાક ચાલવી જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્સ છે. અને જો બેઉ નાક કન્ટિન્યુ ચાલે તો એ સારી નિશાની નથી. તમને મેન્ટલી બી ડિપ્રેશનમાં આવશો તો બી તમારી બેઉ નાક ચાલુ રહેશે. આગળ બધા એપિસોડમાં મેં જે રીતે કીધું હાર્ટના પ્રોબ્લેમમાં, બીજી એક બહુ મોટી વાત તમને કહું, દુનિયામાં જેટલા બી પેશન્ટો અત્યારે હોસ્પિટલની એડમિટ છે જેનું બીપી હાઈ થઈ ગયું છે, જેનું 400 બીપી થઈ ગયું છે, હું તમને અત્યારે ટીવીના માધ્યમથી કહું છું, એ તમામ પેશન્ટોને તમે જઈને જોઈ આવજો, એમની માત્ર ડાબી નાક ચાલતી હશે. કેવું લાગે? સાચું લાગે તો આવું કહું છું તો એમની ગૌર નહીં કર્યું હોય કે આવી રીતથી પણ હોય. હા, માત્ર ડાબી નાક ચાલતું હશે. જો તમે સુજોગના જાણકાર હશો, ત્યાં ટ્રીટમેન્ટ આપે એની તમે જમણી નાક ચાલુ કરાવી દેશો ને 10 જ મિનિટમાં એનું બીપી સીધું 400માંથી 120-80 થઈ જશે. એટલે શ્વાસનું બહુ ઇમ્પોર્ટન્સ છે જિંદગીની અંદર. બીપી જ્યારે તમારું વધવાનું હશે ને ત્યાં તમે જોશો ને તો તમારી ડાબી નાક બહુ જ વધારે પડતી ચાલતી હશે. તમે ડિપ્રેશનમાં હશો ત્યારે તમારી બેઉ નાક ચાલુ થઈ જશે. આ બધું થોડીક આપણું આધ્યાત્મિક છે, થોડું સૂચક છે, બધું ભેગું છે. હું મારો 25 વર્ષનો અનુભવ બી છે, એટલે આ રીતે બી તમે જોઈ લો છો. હવે હું જે આ તમારે કહું છું, તમારે શ્વાસને લગતો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, એટલે હું તમારી પહેલાં નાક ક્લિયર કરીશ, એટલે તમારા સ્નાયુ બધો ઓટોમેટિક, કારણ કે સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને એક્ટિવ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્સ પાર્ટ શું જોઈએ? શ્વાસ જોઈએ ને, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત. આપણે જીવવા માટે શું છે? હવા, પાણીનો ખોરાક. હવે શ્વાસ જ જો નહીં થઈ શકે તો પાણી કેવી રીતે જવાનું છે, ખોરાક કેવી રીતે જવાનું? તો પહેલાં શ્વાસ તો જતા કરો. એટલે સૌથી પહેલાં મેં બતાવ્યું એ રીતે આ નીચેનો પોર આ ક્લિયર કરો. સેમ ટુ સેમ આ અંદરની સાઈડે, બરોબર સમજી લો, અંદરની સાઈડે બી અહીંયા 15-20 મિનિટ તમે બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ કરો. આટલું થયું એટલે તમારું ડાબી બાજુનું ક્લિયર કર્યું. અને સેમ ટુ સેમ આ બાજુનો અંગૂઠોનો આ બાજુની કોર્નર કરો, બરોબર સમજી લો. અંગૂઠો આ બાજુનું એટલે જમણી બાજુનું થયું, વચ્ચે એટલે આ વચ્ચેની લાઈન થઈ, અને આ બાજુ એટલે ડાબી બાજુ. તમે અહીંયા કરી 10 મિનિટ મૂકો, અહીંયા 10 મિનિટ મૂકો, અહીં 10 મિનિટ મૂકો. આટલું થઈ ગયું ત્યાર પછી ઉપરની સાઈડે તમે કરો, બરોબર સમજી લેજો. આટલું તમારું ક્લિયર થયું ને એટલે હું ગેરંટી સાથે કહું છું ને શ્વાસને લગતો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે, અને જ્ઞાનતંતુને લગતો ને જે બી પ્રોબ્લેમ છે ધીરે ધીરે તમારો ઓછો થઈ ગયો. હવે આગળ જઈએ. ગળામાં ઇન્ફેક્શન બહુ જ છે, બધું ભારે લાગે છે, પાણી પીએ છે તો બહાર નીકળી જાય છે, બધું થાય છે પ્રોબ્લેમ. આપણને ખબર છે કે આ જે ભાગ છે ઉપરનો ભાગ, આ ગાંઠની નીચેનો ભાગ, ટોન્સિલ વગેરે જે થઈ જતું હોય છે, તમને ખબર છે બધાને કે આ ગળાવાળો ભાગ છે. અહીંયા ગાડી આંખો બંધ કરીને 10 મિનિટ મૂકી દો મસાજર. સેમ ટુ સેમ તમે અહીંયા મૂકી દો, સેમ ટુ સેમ તમે અહીં મૂકી દો, સેમ ટુ સેમ તમે અહીં મૂકી દો. 10 મિનિટ તમે અહીંયા ગાડી મસાજર મૂકી દેશો ને, અહીંયા ગાડી વાઇબ્રેશન એટલું ફાઇન જશે ને, જેવું તમે અહીં મસાજર મૂકશો ને એની સાથે જ બેન કહેવા લાગશે કે મને ગળામાં ઘણું સારું લાગે છે. તમે ચારે બાજુ આવી રીતે 10 મિનિટ વાઇબ્રેશન આપશો ને એટલે એનું ગળાનું ઇન્ફેક્શન ધીરે કરીને નીચે ઉતરવા માંડશે. આટલું ક્લિયર થાય, બરોબર સમજી લેજો. આ તમે ક્લિયર કર્યું, પાછા તમે હોટનેસ, હિટનેસ, ઉર્જા શક્તિ બી બેલેન્સ કરી છે, બધું કર્યું છે. આટલું ક્લિયર થશે ને એટલે તમે એમનું ગળું ક્લિયર થઈ ગયું. આટલું ગળું ક્લિયર થયા પછી આપણે ફેસવાળા એરિયામાં આવ્યા છે. એમાં જે આ અંગૂઠાની જે પહેલી ગાંઠ છે, નમ્રતાબેન આ થોડું બોરિંગ તમને લાગતું હશે કારણ કે હું લાંબુ બોલી રહ્યો છું, પાછું આ નોનસ્ટોપ બતાવવું પડે એવું છે ને એટલે બતાવી રહ્યો છું. એમાં જે પહેલી ગાંઠ છે ને, પહેલી ગાંઠ ઉપર તમે આટલું મૂકી દો 10 મિનિટ, એટલે તમારી આ ડ્રાયનેસથી ઉર્જા શક્તિ બેલેન્સ થઈ ગઈ. આને પણ ચારે બાજુ કોર્નરથી તમે ક્લિયર કરી દો, ધીરે કરીને 10 મિનિટ ટ્રીટમેન્ટ કરીને આટલું ક્લિયર થઈ જાય પછી ખબર છે આપણે આ અંગૂઠો છે, અંગૂઠો એટલે આપણો ફેસવાળો એરિયા થાય. આની અંદર જ આપણી 2 આંખો છે, કાન છે ને માથું છે ને નાક છે. અહીંયા આગળ તમે સ્કેચ પેનથી નિશાન કરી દો કે આંખ ક્યાં આવ્યું, તો કે આ કપાળવાળો ભાગ છે. અહીંયા આગળ તમારું જોશો તો આ જમણી બાજુની આંખ છે, અહીંયા ડાબી બાજુની આંખ છે, વચ્ચે તમારું નાક. નાક જોવા માટે અંગૂઠો તમે આમ જોશો ને તો જે ભાગ ઉપસેલો દેખાય ને એ નાક, કારણ કે આખા ફેસમાં સૌથી ઉપસેલો ભાગ કયો છે? નાક છે. તો આમ કરીને જોશો ને તો એક જગ્યાએ એવું મળશે કે જે ઉપસેલી હશે તે નાકવાળો એરિયા છે. ફ્યુઝ અહીં જ આપેલા છે. અહીંયા આગળ એની સહેજ ઉપર જોશે એટલે 2 આંખો આવશે. આ 2 આંખોની અંદર તમે અહીં 10 મિનિટ તમે મસાજર મૂકશો ને એટલે એને આંખ જે પડી જાય છે ને આંખને લગતો જે પ્રોબ્લેમ છે ને એ ધીરે કરીને સોલ્વ થઈ જશે, બરોબર સમજો. એની કોર્નરમાં 2 કાન છે, આપણા 2 સાઈડના કાનની અંદર બી તમે 10 મિનિટ મૂકો. આ બધું થોડું ફાસ્ટ બી બોલું છું, થોડું જેટલું સમજાય એટલું ખરું એવું માનીને બોલું છું. એટલે 2 કાનને લગતો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, નાકને લગતો પ્રોબ્લેમ સોલ્વ થશે. હવે 15-20 મિનિટ ટ્રીટમેન્ટ કરશો ને એટલે આ પરમેનન્ટ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આવું તમે પણ આ ટ્રીટમેન્ટ લાંબી કરવી પડશે, મિનિમમ 4 મહિના કરવી પડશે.
4 મહિના ધીરે ધીરે ટ્રીટમેન્ટ કરશો, 4-5 મહિના, તો આ પેશન્ટ તમારો પરમેનન્ટ ક્યોર થઈ જશે, ફરી ના થાય એવો થઈ જશે અને તમે કોકને જીવતદાન આપી શકશો. બહુ જ ફાઇન ટ્રીટમેન્ટ છે. આને બાય હાર્ટ કરીને યાદ કરી લેજો. કોઈને બી આવું થાય તો તમે જાતે એને ટ્રીટમેન્ટ કરીને મટાડી શકશો. હે ને? હા જી તરુણભાઈ, આપણે આજે બીમારીની વાત કરી રહ્યા છે માઇસ્થેનિયા ગ્રેવિસ, તો આ કોઈ પણ ઉંમરને રિલેટ કરે છે? નાની ઉંમરમાં આવું થઈ શકે છે? મેં તમને કીધું ને, આ બધા આજકાલ તો રોગો મેં ક્યારે કોને થાય કશું કહેવાય જ નહીં, પણ નાની ઉંમરથી લઈને મોટી ઉંમરનાની પણ થતું હોય છે. લગભગ હું તમને એવું કહીશ કે 30 થી 50 વર્ષની ઉંમરમાં 100માંથી 20 જણાને આ પ્રોબ્લેમ હોય છે. 20 થી 30 જણાને, 20% લઈને 30% જણાને આ પ્રોબ્લેમ હોય છે. અત્યારે આ બધા રોગો બહુ વધી ગયા છે અને આનું ડાયગ્નોસિસ નથી થતું. મેઇન વસ્તુ તો એ છે, કોઈને ખબર નથી પડતી. તમે વિચાર કરો, 100માંથી 20 થી 30% આવો પ્રોબ્લેમ હોય છે, આનું ડાયગ્નોસિસ નથી થતું. તો ધીરે ધીરે શું થાય છે, આ બધા રોગો ક્રોનિક થતા જાય છે. તમે સામાન્ય રીતે શું, આંખ પડી જાય છે, આંખમાં પ્રોબ્લેમ છે, ઝાંખું દેખાય છે, આંખ ત્રાસી બી થઈ જાય છે આની અંદર, તો આપણે ક્યાં જઈશું? આંખના ડૉક્ટર પાસે જઈશું. પણ એને લગતો પ્રોબ્લેમ જ નથી, ડાયગ્નોસિસ થવું જોઈએ ને. ખ્યાલ આવે છે હું જે કહું છું? આપણે આંખવાળા ડૉક્ટરને ત્યાં ભાગીએ છીએ, બધું કરીએ છીએ, એમનું ડાયગ્નોસિસ જુદું હોય છે અને એમાં ટાઈમ નીકળી જાય છે અને એમાં રોગ વધતો જાય છે. એટલે આનું ડાયગ્નોસિસ થઈને પરફેક્ટ ટ્રીટમેન્ટ થાય ને તો સારું, અને સારું થતાં બી એને 4-5 મહિના લાગી જતા હોય છે ઘણી વખત તો. એટલે પણ સારું થઈ જશે એવું છે. અને ઘણી વખત મેં કીધું, સવારે ઉઠશે તો એકદમ ફ્રેશ ઉઠશે અને કશું નહીં થાય. જેમ જેમ ટાઈમ જશે ને, બપોર આવશે એટલે એના શરીરમાં થાક લાગવાનો, આ સ્નાયુઓ બધા થાકી જશે ને. ખ્યાલ આવે? સ્નાયુઓને જ્ઞાનતોનો પ્રોબ્લેમ છે એટલે થાકી જશે. તમે કન્ટિન્યુ એક જગ્યાએ જોશો તો બી તમારી આંખો દુખવા લાગશે, કારણ કે આ સ્નાયુઓને લગતો પ્રોબ્લેમ છે. એટલે ધીરે ધીરે કરીને પછી આ વધતો જતો હોય છે, એ રીતનું હોય છે. બિલકુલ તરુણભાઈ, આપણે જોતા હોય છે કોઈ પણ બીમારી શરૂઆત થતી હોય છે તો આપણે સ્ટાર્ટિંગમાં તો ઇગ્નોર જ કરતા હોય છે, પરંતુ જેમ જેમ એ ફેલાતું જતું હોય શરીરમાં, પછી એ કન્ફ્યુઝન થતું હોય છે કે કયા સ્પેશિયાલિસ્ટ પાસે જવું, એના રિપોર્ટ કયા કરાવવા. તો આ જે માઇસ્થેનિયા ગ્રેવિસ છે, એમાં કોઈ એવા સ્પેશિયલ રિપોર્ટ એવું કંઈ હોય છે કે? હા, મેં કીધું ને, આનું સ્પેશિયલ રિપોર્ટમાં તો પછી એનું સિટી સ્કેન બી કરાવવાનો છે. સ્પેશિયલ રિપોર્ટમાં તો એવું જ હોય છે કે અત્યારે તમને પ્રોબ્લેમ છે, એક ઇન્જેક્શન એ લોકો સ્ટીરોઇડનું આપે ડૉક્ટરો, એટલે એમને શું એકદમ જ ક્યોર થઈ જાય. એમને કોઈ આંખની પાપણથી મને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ જ નથી એવું લાગે. 2 મહિના પછી, 2 કલાક પછી પાછું એવું ને. અત્યારે મારે ત્યાં એક પેશન્ટ ચાલુ જ છે, નમ્રતાબેન. તમે આવશો તો હું તમને બતાવીશ. એ પેશન્ટ બહુ દૂરથી આવી રહ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે આપની પાસે કોઈ એવું પેશન્ટ આવ્યું હોય તો આપ જણાવો. હા, અત્યારે જ મારે ત્યાં એક પેશન્ટ ચાલુ જ છે. બિચારાનું એટલી બધી તકલીફ છે ને, એમને વડોદરાના બધા નામાંકિત ડૉક્ટરો, કોઈ ડૉક્ટર બાકી નથી. બધી ડૉક્ટરોની ટ્રીટમેન્ટ એમને તો સાચું નહીં માન્યું, એમને એમના આખા શરીરનું લોહી બદલી નાખ્યું. તમે વિચાર કરો, આખા શરીરનું લોહી જ બદલી નાખ્યું અને છતાં બી એમનો પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. ત્યારે અત્યારે મારે ત્યાં લગભગ 80-90% એ ક્યોર થઈ ગયા. હજુ એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. અત્યારે એમની આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમને શ્વાસમાં કોઈ પ્રોબ્લેમ નથી, ગળામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમને કોક વખત એવું લાગ્યા કરે છે એવું. અત્યારે 90% જેવું સારું છે, હજુ એકદમ ક્યોર નથી. હજુ હું તમને અઠવાડિયા પછી તમને કહીશ કે લગભગ ક્યોર થઈ ગયા છે. એમની ટ્રીટમેન્ટ ચાલુ છે અત્યારે જે પેશન્ટ છે. એટલે જ મને થયું કે અને મેં કીધું ને કે 20 થી 30% લોકોને આવું હોય છે, કોઈને ખબર નથી પડતી. એટલે રીતનું હોય છે અને અત્યારે પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ છે, હવે ક્યોર થવા આવ્યા છે ને. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે આમ તો ગમે એટલા ક્વેશ્ચન પૂછશું, પરંતુ સમયના અભાવના કારણે આપણે અહીંયા જ આપણે આ એપિસોડ પૂરો કરવો પડશે. પરંતુ આપને ગમે ત્યારે પણ આવા કોઈ સિમ્ટમ્સ દેખાય તો, જેમ કે તરુણભાઈએ ટ્રીટમેન્ટ બતાવી કે ઘરે બેઠા આપણે ક્યોર કરી શકીએ, પરંતુ ક્યારેક એવો ટાઈમ આવી ગયો કે ઇમરજન્સી આવી ગઈ કે ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ, તો આપ અમારા ટીવી સ્ક્રીન પર આપ નંબર જોઈ શકો છો, વંદન સુજોગ સેન્ટરનો, અને ખાસ કરીને તરુણભાઈ સાવ, તો આપ કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ એવું બીમારી લાગતી હોય, કોઈ પણ એવી ટ્રીટમેન્ટને લઈને કન્ફ્યુઝન હોય, વાત કરવી હોય કે ત્યાં જવું હોય, તો આપ ટીવી સ્ક્રીન પર જે નંબર આપ દેખાઈ રહ્યો છો, તો આપ ત્યાં કોન્ટેક્ટ કરી શકો છો. દર્શક મિત્રો, આવી જ રીતથી આપ અનેક ટોપિક પર આપણે ચર્ચા કરતા રહીશું. તરુણભાઈ શાહ આપણા સાથે જોડાયેલા રહેશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળતા રહીશું. નમસ્કાર. અરે દોસ્ત, એક ગુડ ન્યૂઝ છે.